નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 માં આપણે પ્રકરણ નંબર બીજું ચાલે છે અસતત યાદચ્છિક ચલ અને સંભાવના વિતરણ. એમાં સ્વાધ્યાય 2 એમાં સી વિભાગ આજે આપણે શરૂ કરીએ છીએ. કાલે એ વિભાગ કરાયો તો લાસ્ટ લેક્ચરમાં. હવે સી વિભાગ કરાવીએ છીએ. બી વિભાગ છે તમારે જાતે કરી લેવાનું છે. તો હવે પહેલો દાખલો છે સી વિભાગમાં નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં એવું કીધું છે ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. હવે તમને એવું કીધું છે અને અચલ c ની કિંમત શોધવાની છે. જો હવે અહીંયા પહેલો દાખલો c માં તો અહીંયા આવી રીતે આપ્યું છે સંભાવના વિતરણ અને તમને એવું કીધું છે કે c ની કિંમત શોધો. અચળ c ની કિંમત શોધવાની છે. અહીંયા x, અહીંયા p of x 2 3 4 5 આ 2 આ 3 આ 4 અને 5 આ 2 આ 3 આ 4 અને 5 અને અહીંયા આપ્યું છે 0.2 પછી 0.3 4c અને એકલો c આપ્યો છે. હવે c ની કિંમત શોધવાની છે. અચળ c ની કિંમત નક્કી કરો. 2 માર્કના દાખલામાં અહીંયા કોઈ જાતની ચિંતા નથી કરવાની. ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે. આપણો નિયમ છે કયાનો નિયમ? સંભાવનાનો. હવે જો અહીંયા જવાબ લખશું આપણે તો સંભાવનામાં ગુણધર્મ મુજબ નિયમ ગુણધર્મ મુજબ શું છે સંભાવનાનો ગુણધર્મ? સિગ્મા p of x is equal to કેટલા થાય છે? 1 થાય છે. તો જો અહીંયા x ની કિંમત કેટલી છે? તો p2 વત્તા p3 વત્તા p4 વત્તા p5 is equal to 1 થાય. ફરીથી સિગ્મા p of x એટલે આ જે p of x નો સરવાળો છે 1 થાય. પણ અહીંયા x ની કિંમત કઈ કઈ લેવાની છે? p2 p3 p4 અને p5. હવે જે કિંમત આપી છે મૂકીએ છીએ તો માટે 0.2 વત્તા 0.3 વત્તા 4c વત્તા c બરાબર 1. તો જો તમે 0.2 અને 0.3 એટલે 0.5 થશે અને આ 4c અને 1c એટલે કે અહીંયા 0.5 વત્તા 5c બરાબર 1. હવે આ 0.5 ને આ બાજુ લઈ જાઓ તો 5c બરાબર 1 માઈનસ 0.5 તો c બરાબર 0.5 ભાગ્યા 5 એટલે c ની કિંમત આવશે માટે c બરાબર 0.1. તમને અહીંયા ખાલી એટલું જ પૂછ્યું છે. 4 સ્ટેપમાં દાખલો પૂરો થઈ જાય. ફરીથી આવો દાખલો ખાસ પૂછા છે અહીંયા ગમે તે આપ્યો હોય એની જગ્યાએ b ની જગ્યાએ c ગમે તે આવે એનાથી તમારે કોઈ મતલબ નથી. તો હવે તમને એમ કીધું છે કે આ સંભાવના વિતરણ છે એમાં અચળ c ની કિંમત શોધો. તો આપણે એક જ આ ગુણધર્મ યાદ રાખવાનો છે. સંભાવનાના ગુણધર્મ મુજબ સિગ્મા p of x બરાબર 1 થાય. તો x ની કિંમત કઈ કઈ છે? તો 2 3 4 અને 5 એટલે કે p2 p3 p4 અને p5 બરાબર 1 થાય. તો એની જે કિંમતો આપી છે નીચે લખીએ. આ નો લખો તોય ચાલે પણ આ તો ખબર પડે એટલા માટે. તો આ p2 ની કિંમત આપી છે 0.2, p3 ની કિંમત 0.3, 4 ની કિંમત 4c, 5 ની કિંમત p5 ની કિંમત c છે બરાબર 1. તો અહીંયા 0.5 થશે આ બેનો સરવાળો 5c થાય બરાબર 1
એટલે 0.5 વત્તા 0.5c બરાબર 1. આ 0.5 આ બાજુ જાય વત્તા છે ઓછા થઈ જશે, એટલે હવે આપણો જવાબ આવશે 5c બરાબર 1 માઈનસ 0.5, એટલે કે c બરાબર 0. આ 1 માંથી 0.5 જાય તો 5 વધશે, 5 અહીંયા ગુણાકારમાં તો આ બાજુ જાય તો ભાગાકારમાં આવશે, એટલે c ની કિંમત આવશે 0.1. આપણે લખવું એટલે જે લખાય માટે અચળ c ની કિંમત કેટલી થાય 0.1 થશે. કોઈ માર્ક આમાં કાપી શકે નહીં, બે માર્ક છે રોકડા છે એમનેમ લઈ જ લેવાના છે. હવે આગળ વધીએ આપણે. પછીનો જે દાખલો છે બીજો અને ત્રીજો, જો એમાં મધ્યકની ગણતરી કરવાની છે, ત્રીજામાં સિગ્મા x² ગણવાનું છે, એટલે એ આપણે ત્યાં કોર્સમાં અત્યારે આ વર્ષે નથી, એટલે અત્યારે એની ચર્ચા કરીને ટાઈમ બગાડવો નથી. હવે દાખલાનો પ્રશ્ન ચોથો જુઓ તો એક સમિત દ્વિપદી વિતરણ માટે, જો અહીંયા શીખવાનું છે સમજવાનું છે. આ C4 ચોથો દાખલો છે, સમિત દ્વિપદી વિતરણ કીધું છે. કાલે મેં દાખલો એક ગણાવ્યો હતો, સમિત દ્વિપદી વિતરણ માટે. સમિત દ્વિપદી વિતરણ માટે શું કીધું છે? n બરાબર 4, n બરાબર 4 છે, અને તમને એવું કીધું છે p4 ની કિંમત શોધો, તો p4 શોધવાનું છે. હવે અહીંયા સૌથી અગત્યનું મહત્વનું છે એ છે કે તમને અહીંયા સમિત આવૃત્તિ વિતરણ છે, એટલે એ ગુણધર્મ તમને ખબર હોય તો સમિત દ્વિપદી વિતરણ છે માટે p બરાબર શું થશે? q બરાબર 1/2 થાય. p ની કિંમત અને q ની કિંમત કેવી હોય? એક સરખી જશે તો જ સમિત આવૃત્તિ વિતરણ થાય. તો હવે બેની કિંમત સરખી છે અને p4 શોધવાનું છે, તો px બરાબર x ncx pb x ઘાત q ની n માઈનસ x ઘાત માટે px બરાબર કેટલા મૂકશું? 4. 4c x બરાબર 4. પછી અહીંયા તમે જુઓ તો p 1/2 એની x એટલે 4 ઘાત, અને અહીંયા 1/2 એની 4 ઓછા 4 ઘાત બરાબર 4c4. ncn હોય એટલે જવાબ એક જ આવશે, અને અહીંયા 1/2 ની 4 ઘાત કરો તો ઉપર 1 ની 4 ઘાત કરો તે જ આવશે. 2 ની 4 ઘાત કરો 2 દુ 4 દુ 8 દુ 16, એટલે 16 આવશે. 2 દુ 4 દુ 8 દુ 16 ગુણ્યા અહીંયા 1/2 ની 0 ઘાત, એટલે આપણો જવાબ આવશે 1 ગુણ્યા 1/16, અને કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ આવશે 1. તો હવે જે આપણો સવાલ છે એ સવાલનો જવાબ આવ્યો માટે p4 બરાબર 1/16. માંગેલી સંભાવના અથવા તો કે છે એ 1/16 આવશે. હવે આગળ એક દાખલો ગણીએ. હવે પ્રશ્ન 5 છે, થિયરી છે, બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા એ તમારે લખી નાખવાની છે, કરી નાખવાની. સમજવી હોય તો સમજી લઈએ એકવાર કે બર્નોલી પ્રયત્ન એટલે શું. તો જે એક દ્વિવિધ વિકલ્પવાળા, જો દ્વિવિધ વિકલ્પવાળા એટલે કે જે પ્રયોગ છે એના બે જ વિકલ્પ હોય, પાસ નપાસ. પછી તમે કોઈ પણ વસ્તુ બનાવો, કા સારી બને કા ખરાબ બને, બેમાંથી એક જ થાય. કા તમે પરીક્ષા આપો છો, પાસ થાવ નપાસ થાવ, તમે અહીંયા હોઈ શકો અથવા ઘેર હોઈ શકો. તો એવા બર્નોલી પ્રયત્નોમાં જેના બે જ શક્ય પરિણામો હોય, જેમાં એક સફળતા એને S સક્સેસ વડે અને નિષ્ફળતા એને F ફેલર, તો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિમાં પુનરાવર્તન કરી શકાય. તો એવા પ્રયોગને બરાબર
એને સફળતાની સંભાવના સ્થિર રહે, અચળ હોય, તો આવા પ્રયત્નને શું કહેવાય છે? બર્નોલી પ્રયત્ન કહેવામાં આવે છે. એટલે વ્યાખ્યા છે તમારે થિયરી કરી નાખવાની. હવે છઠ્ઠો પ્રશ્ન એટલે કે સી માં દાખલા નંબર 6. આપણે છઠ્ઠો દાખલો છે, એક દ્વિપદી વિતરણ માટે જો સફળતાની સંભાવના એ નિષ્ફળતાની સંભાવના કરતા બમણી હોય, તો શું કીધું? સફળતાની સંભાવના નિષ્ફળતા કરતા બમણી હોય. બમણી એટલે બે ગણી. કેટલી? બે ગણી હોય તો, અને n બરાબર 4, n બરાબર 4 છે, તો આ વિતરણનો વિચરણ શું થશે? તો n p q વિચરણ કીધું છે એટલે આમાં કઈ આપણે બીજું વિચારવાનું નહીં, બહુ આખું નથી લખવું. વિચરણનું કિંમત શોધવાની છે, પણ અહીંયા તમારે એવી રીતે આપ્યું છે કે ગોથા ખાઈ જાઓ. શું કીધું? સફળતાની સંભાવનાને આપણે શું કહીએ છીએ? સફળતાની સંભાવનાને તો સફળતા ને p વડે અને નિષ્ફળતાને આપણે શું દર્શાવીએ છીએ? નિષ્ફળતાને q વડે દર્શાવીએ છીએ. હવે જો કીધું સફળતાની સંભાવના નિષ્ફળતા કરતા બમણી હોય, એટલે કે નિષ્ફળતા છે એ એની કરતા બમણી હોય, તો હવે અહીંયા p બરાબર શું થાય? 2q થાય. એટલે 2q ની કિંમત ગણો તો એ p જેટલી થાય. આવું મને ખબર પડે. p ની જગ્યાએ તમે શું મૂકી શકો? 2q. એટલે કે જો એક સફળતા હોય તો સામે બે વાર નિષ્ફળતા મળે, અડધી થઈ. એટલે આનું ઊંધું ગણો તો એમ થાય કે નિષ્ફળતાની સંભાવના છે એ અડધી છે સફળતા કરતા. બે ગણી છે એવું કીધું. સફળતાની સંભાવના નિષ્ફળતા કરતા બમણી, એટલે નિષ્ફળતાની સંભાવના કેટલી? અડધી. તો p બરાબર 2q. હવે આપણને એક સૂત્ર તો ખબર જ છે, p q બરાબર 1 છે. તો આમાં p ની જગ્યાએ શું મૂકો? p બરાબર 2q મૂકતા તો p ની જગ્યાએ 2q અને વત્તા આ q તો છે જ બરાબર 1. આ 2 ને 1 3q થયા બરાબર 1. તો q બરાબર 1/3. q બરાબર 1/3. તો હવે p મળી જાય. તો માટે p બરાબર 1 - q 1 - 1/3 એટલે કે 2/3 થશે. 3 * 1 3 માંથી 1 જાય તો 2 આવે, આમ થશે 3 - 1/3 એટલે 2/3. p અને q મળી ગયા. હવે વિચરણ કીધું છે, n આપેલું જ છે, તો માટે વિચરણ બરાબર npq. તો n બોલે તો 4 અહીંયા આપેલા જ છે. p બરાબર 2/3 અને q બરાબર 1/3. તો 4 દુ 8/3 તેરી 9 એટલે વિચરણની કિંમત આવશે 8/9. આ થઈ વાત દાખલા નંબર 6 ની. હવે દાખલા નંબર 7 માં કીધું છે n બરાબર 8 c7. n બરાબર 8 આપેલું છે. નિષ્ફળતાની સંભાવના એટલે q બરાબર 2/3. તો દ્વિપદી વિતરણનો પ્રમાણિત વિચલન કીધું છે. તો પ્રમાણિત વિચલન એટલે કે √npq શોધવાનું છે.
જે આ દાખલો છે એના જેવો જ છે, એટલે આ દાખલો તમારે જાતે ગણવાનો છે. અહીંયા જો તમને q આપ્યું છે એટલે p મળી જાય, તો p બરાબર 1 - q એટલે કે 1 - 2/3 એટલે 1/3 આવશે p, અને આ વર્ગમૂળમાં શોધવાનું છે એટલું તમે જાતે ગણજો. હવે આપણે 8મો દાખલો ગણીએ. એક દ્વિપદી વિતરણનો મધ્યક 4. શું કીધું? મધ્યક એટલે શું કહેવાય? np બરાબર 4 છે અને વિચરણ 2 છે. વિચરણ એટલે કે npq બરાબર 2 છે. તો પ્રાચલો શોધવાના છે, બરાબર? પ્રાચલ શોધો. હવે પ્રાચલ એટલે આપણને ખબર છે n અને p ની કિંમત શોધો એટલે પ્રાચલ કહેવાય. અહીંયા આપણી પાસે બધું જ અવેલેબલ છે, પણ એને ગોઠવવાનું છે. તો આપણે ચર્ચા કરી હતી કે q બરાબર np q છેદમાં np થાય. આવી રીતે પણ આપણે જોયું હતું. તો હવે એ રીતે શોધવું હોય તો એ રીતે, અને બીજી રીત મેં તમને કીધું હતું કે અહીંયા તમને કીધું છે કે વિચરણ બરાબર npq બરાબર. બે બધી એક પેલા રીત સમજાય તો q બરાબર, તો npq કેટલા છે? વિચરણ 2 અને પ્રમાણિત મધ્યક આપ્યો છે 4 એટલે 1/2 થશે q ની કિંમત. તો p ની કિંમત કે જ આવે. પણ અહીંયા તમે જુઓ વિચરણ કેટલું છે? 2. હવે એમાં np બરાબર કેટલા મૂકવાના છે? 4 મૂકી દઈએ. તો np બરાબર 4q, આને આમ લઈ જાઓ તો 2/4 બરાબર q, માટે q બરાબર 1/2. હવે q 1/2 આવ્યું એટલે p પણ 1/2 જ આવે, માટે p બરાબર 1 - q 1 - 1/2 એટલે 1/2 જ આવશે. એ જ રીતે અહીંયા થાય, કઈ ગણવાની જરૂર નથી. હવે તમને સવાલ પૂછ્યો છે કે પ્રાચલ શોધો, તો p મળી ગયું. હવે આપણને ખબર છે કે મધ્યક બરાબર np. હવે મધ્યક આપ્યો જ છે આપણને, કેટલો છે? 4 બરાબર np. હવે એમાં p ની કિંમત મૂકો. માં p બરાબર 1/2 મૂકો, બરાબર? મૂકતા તો 4/4 અને n ની જગ્યાએ n અને અહીંયા 1/2. તો હવે તમારે શોધવું છે n બરાબર આ 4 × 2/1 થઈ જશે. અને આ બાજુ લાવો જો તો 2 ગુણાકારમાં આવી જાય, એટલે n બરાબર 8 જવાબ થશે. આ થઈ વાત દાખલા નંબર 8. એમાં જવાબ 8 આવે છે. હવે 9મો દાખલો છે c માં. એક દ્વિપદી વિતરણ માટે n બરાબર 10 આપ્યું છે અને q - p બરાબર શું છે? 0.6 છે. હવે તો મધ્યક શોધવાનું છે. તો મધ્યક એટલે કે np એ શોધવાનું છે. જો બહુ મજાનો દાખલો છે, સમજાશે તો અહીંયા તમે કોઈ એકને સૂત્રનો કરતા બનાવો તો જવાબ આવશે. અને એમાં આ q ને જ બનાવાય, p ને આમ લઈ જવાય, કારણ કે આ માઈનસ છે. એટલે જો શું આપ્યું છે? q - p બરાબર 0.6 છે. p ને આમ લઈ જઈએ તો q બરાબર શું છે? 0.6 + p. રાઈટ? આ q ની કિંમત આવી. તો હવે એક સૂત્ર તો આપણી પાસે છે 1847 નું કે p + q બરાબર 1 છે. એમાં કિંમત મૂકો. q બરાબર 0.6 + p અથવા p + 0.6 લખો તો એમાં કઈ ફેર પડે નહીં. 7 + 8 કે 8 + 7 નો જવાબ બદલાતો નથી, એટલે અહીંયા ધ્યાન રાખજો. તો હવે જો p ની જગ્યાએ આ p, q ની જગ્યાએ શું મૂકવાનું છે? 0.6 + q p
અને બરાબર 1 આ q ની જગ્યાએ મૂક્યું. હવે જો અહીંયા 2p થયા અને વત્તા 0.6 થયું અને આ એકડો એમનો આ છગડે સામ લઈ જાઓ તો 2p 1 0.6 તો p બરાબર 0.4 અને આ બે આમ જશે તો એ છેદમાં આવશે તો that is why p બરાબર 0.2 આવશે. 4 ને ભાગાકાર કરો. હવે તમને બીજું તો ખબર જ છે કે q બરાબર 1 p તો 1 0.2 એટલે q બરાબર 0.8. આ બે કિંમતો આવી ગઈ. હવે તમારે મધ્યક શોધવાનો છે તો મધ્યક એટલે કે np બરાબર તો n એટલે 10 p બરાબર 0.2 એટલે કે 10 દુ 20 પણ 1 પોઈન્ટ કાપો એટલે કે મધ્યક np બરાબર 2 આવશે. ફરીથી સમજાવું. જો તમને અહીંયા એવું કીધું છે કે q n બરાબર 10 છે q p બરાબર 0.6 છે. જો q માંથી તમે આ p બાદ કરો તો એ 0.6 જ આવશે. 8 માંથી 2 જાય તો 0.6 જ આવે. બરોબર. એટલે એ તાવન મળી જાય. હવે તમને મધ્યક શોધવાનું કીધું પણ q p બરાબર 0.6 આપ્યું છે તો આને હું આ બાજુ લઈ ગયો એટલે q ની કિંમત મળી. જો કદાચ તમે એ રાખો ને તો આ q ને આ બાજુ લઈ જાવ તોય જવાબ આવે પણ એ માઈનસ માં આવે ને એવું અઘરું પડે એવું આપણે કરવું નથી. એટલે માઈનસ છે આમ લઈ ગયા એટલે q ની કિંમત આવી 0.6 p તો હવે 0.6 p એ q ની કિંમત આવી એટલે p q બરાબર 1 માં આપણે એની જગ્યાએ આપણે q ની જગ્યાએ શું મૂક્યું 0.6 p તો હવે આ p ના p અને 0.6 p બરાબર 1 તો અહીંયા 1p અને આ 1p એટલે 2p અને 0.6 હતા એમ નામ એને આ બાજુ લઈ જાઓ એટલે 1 0.6 અને આ 2p બરાબર 0.4 હતા પણ 2 ને આમ લઈ ગયા એટલે ભાગાકારમાં આવશે તો p બરાબર માટે p બરાબર શું આવ્યું 0.2. મધ્યક np શોધવાનો છે તો મધ્યક n બરાબર 10 આપ્યું છે p બરાબર 2 એટલે 0.2 એટલે 10 દુ 20 થાય પણ 1 પોઈન્ટ કાપો એટલે p 2 રહેશે એટલે મધ્યક np બરાબર 2 આવશે. આ થઈ વાત દાખલા નંબર 9. હવે 10મો દાખલો C વિભાગનો છેલ્લો દાખલો 10મો દાખલો C10. એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન 0.8. શું કીધું છે? આ પ્રમાણિત વિચલન જેને આપણે અંડરરૂટ np q કહીશું એ 0.8 આપ્યા છે અને નિષ્ફળતાની સંભાવના કીધું છે. નિષ્ફળતાની સંભાવના જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ q 2/3 છે. તો મધ્યક અહીંયા પણ શોધવાનો છે તો વિતરણનો મધ્યક શોધો. જો અહીંયા થોડુંક જ સમજવાનું છે, થોડું સમજાઈ જાય તો કઈ વાંધો નથી. તો હવે પહેલા તો તમે જો q આપ્યું છે તો p મળી જાય. p q બરાબર 1 માં કિંમત મૂકો તમે તોય મળશે. જો નહીંતર સીધું જ મૂકો. આપણે શું શોધવું છે p એટલે જો તમે અહીંયા ઈ થશે p બરાબર વત્તા આ a ની કિંમત 2/3 બરાબર 1 આને આમ લઈ જાઓ તો p બરાબર 1 માઈનસ 2/3 3 માંથી 2 જાય એટલે 1/3 આવશે. આ p ની કિંમત થઈ બરાબર. એટલે p ની કિંમત મળી ગઈ. હવે તમને q આપેલું છે તો હવે તમારે શું શોધવાનું છે? મધ્યક શોધવો છે તો n ની કિંમત શોધવી પડશે. એટલે પહેલા આપણે પ્રમાણિત વિચલન બરાબર અંડરરૂટ np અને q
તો હવે આ આપ્યું છે 0.8. તો હવે વર્ગમૂળમાં આ જે કિંમત છે n ની કિંમત n અને p ની કિંમત કેટલી છે? તો તમે જો p ની કિંમત આપી આપણને 1/3 આવી અને q ની કિંમત છે q ની કિંમત કેટલી આપી છે? 2/3. તો હવે ગુણાકાર કરો 0.8 બરાબર વર્ગમૂળમાં 2n બરાબર n ગુણ્યા 2 એટલે શું થાય? 2n થાય ને, n નો સ્ક્વેર થાય n ગુણ્યા 2 2n છેદમાં 9 બરાબર. હવે આને દૂર કરવું હોય વર્ગમૂળ તો શું કરવું પડે? બંને બાજુ વર્ગ લઈએ, બંને બાજુ વર્ગ લેતા બે બાજુ વર્ગ લઈએ એટલે શું થાય? 0.8 નો વર્ગ, અહીં વર્ગમૂળ નીકળી જાય એટલે 2n છેદમાં 9 થશે બરાબર. તો હવે આ જો તમે આ બાજુ લઈ જાવ એટલે અહીંયા વર્ગ કરો તો 0.64 છેદમાં અહીંયા 2 આવશે અને એને ગુણ્યા 9 બરાબર n. તો જુઓ જોઈ 0 એટલે n બરાબર કેટલા આવે છે? પ્રમાણિત વિચલન છે ને 0.8. તો હવે અહીંયા આપણે 0.32 ગુણ્યા 9 0.32 આવે છે એને ગુણ્યા 9 કરો એટલે n બરાબર આવશે જવાબ આપણો 9 દુ 2.88. તો હવે તમારો મધ્યક આવશે, મધ્યક બરાબર np એટલે n બરાબર 2.88 આવ્યા એને ગુણ્યા p એટલે a છે 1/3 તો એને 3 વડે ભાગો એટલે કે 0.3 0.96 આવશે જવાબ. આ થઈ વાત વિભાગ સી ની. હવે આપણે વિભાગ ડી તરફ આગળ વધીએ. નમસ્કાર, આગળ હવે ડી વિભાગમાં જઈએ. તો ડી વિભાગમાં પહેલો દાખલો છે x નું સંભાવના વિતરણ નીચે મુજબ આપ્યું છે. જો બહુ મજાનો દાખલો છે, સમજણ પડશે તો, નહીતર આજ સુધી ગોથા થાવ તોય ખબર પડે એવું નથી. એટલે k બરાબર એવું કીધું છે કે k - 1 બરાબર કે જ્યાં x બરાબર 2 અને 3 પછી અહીંયા x બરાબર 4 અને અહીંયા એવું કીધું છે k બરાબર કે જ્યાં x બરાબર 5. હવે એના ઉપરથી એવું કીધું છે કે k ની કિંમત શોધો. આ તો હેરું છે, પણ હવે જે પૂછ્યું છે x યુગ્મ કિંમત ધારણ કરેલી સંભાવના, x યુગ્મ કિંમત ધારણ કરે તેની સંભાવના શોધવાની છે. આ એક થોડું અલગ છે. હવે દાખલા નંબર 1 ડી વિભાગમાં તો તમને આ રીતે કિંમત આપી છે દ્વિપદી સંભાવના વિતરણનું એવું કીધું છે. તો p of x બરાબર k કૌંસમાં x - 1 અને x ની કિંમત કઈ લેવાની છે? 2 3 અને k જ્યાં x બરાબર શું લેવાનું છે? 4. હવે અહીંયા તમને એમ કીધું છે કે k 6 - x અને x બરાબર કેટલા લેવાના છે? 5 લેવાના છે. તો હવે એ k ની કિંમત શોધવાની છે અને x યુગ્મ કિંમત ધારણ કરે એની સંભાવના શોધવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? પહેલા કિંમતો શોધવી પડશે. તો p of x બરાબર જો આપણે 2 લઈએ છીએ અહીંયા તો આ શું આપ્યું છે? k x - 1 અને અહીંયા x બરાબર કેટલા લેવાના છે? 2 અને 3. તો પહેલા 2 લઉં x બરાબર શું થશે? તો k 2 - 1 એટલે શું થશે? k
અને કૌંસમાં 1 આવે તો 1 લખવાની કઈ જરૂર નથી એટલે k આવ્યું p2 ની કિંમત પછી p3 x બરાબર 3 લઈએ તો k 3 - 1 એટલે કે k અને અહીંયા 2 એટલે આપણે ખરેખર 2k લખીએ છીએ ઓલું k કૌંસમાં 2 એવું સારું લાગે નહીં હવે જો x બરાબર 4 લો તો p x બરાબર આ k જ લખવાનું છે પણ આ x બરાબર 4 હોય ત્યારે તો અહીંયા સીધું થઈ ગયું p4 બરાબર શું થયું k જ થાય એમાં કઈ બીજી હળી કરવાની નથી હવે આ 2 ની 3 ની કિંમત આવી ગઈ બરાબર પછી 4 ની કિંમત આવી ગઈ હવે 5 ની કિંમત શોધો તો 5 માં શું છે px બરાબર k 6 - x અને x બરાબર કેટલા લેવાના છે 5 તો હવે અહીંયા મૂકો p આ 5 તો અહીંયા શું છે k ના k 6 - 5 એટલે કે k અને કૌંસમાં 1 એટલે જવાબ આવશે માત્ર ને માત્ર k એક લખવાની કોઈ આવશ્યકતા જરૂરિયાત મને લાગતી નથી તમારે લાગતી હોય તો લખવાનું તો અહીંયા k આવ્યો આ જવાબ હવે આપણને બધી જ કિંમતો મળી ગઈ હવે આપણે સંભાવનાનો ગુણધર્મ સંભાવનાના ગુણધર્મ મુજબ સંભાવનાના ગુણધર્મ આ મુજબ તો શું છે સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 છે તો જો હવે અહીંયા x ની કિંમત કઈ લેવાની છે તો p2 આ p3 આ p4 અને એક p5 આ બધાનો સરવાળો 1 છે તો હવે આનો જવાબ આપણને મળ્યો p2 નો શું આવ્યું k વત્તા p3 ની કિંમત આવી 2k વત્તા p4 ની કિંમત આવી k અને વત્તા p5 ની કિંમત આવી પાછા k અને બરાબર 1 તો હવે અહીંયા જો સરવાળો કરો તો 2 4 ને 5k થાય બરાબર 1 તો માટે આ k 1/5 જવાબ આવશે આ k નો જવાબ હવે તમને એવું પૂછ્યું છે કે જો આ સવાલ હવે છે x યુગ્મ કિંમત ધારણ કરે તેની સંભાવના તો યુગ્મ એટલે શું તો બેકી સંખ્યા બરાબર યુગ્મ એટલે શું તો બેકી સંખ્યા આવે તો અહીંયા તમે જુઓ x ની કિંમતો કઈ કઈ છે તો અહીંયા બેકીમાં 2 અને 4 આવશે એટલે px બરાબર 2 અને 4 તો p2 p4 હવે જો p2 ની કિંમત કઈ આવી તો k વત્તા p4 ની કિંમત આવી k તો હવે આનો જવાબ આપણને ખબર છે 2k હવે k બરાબર આપણને જવાબ મળ્યો છે 1/5 મૂકી દો તો p x બરાબર 24 મૂકો તો 2 ગુણ્યા 1/5 એટલે આપણો જવાબ આવશે 2/5 અહીંયા જવાબ લખી નાખવાનું માટે x યુગ્મ પૂર્ણાંક ધારણ કરે યુગ્મ પૂર્ણાંક ધારણ કરે યુગ્મ કિંમત ધારણ કરે તેની સંભાવના p of x બરાબર 2 અને 4 બરાબર 2/5 ફરીથી 1-2 મિનિટમાં દાખલો સમજાવી દઉં તમને એવું કીધું છે કે આ px સંભાવના વિતરણ આવું છે તો એનો મતલબ એવો છે કે x બરાબર 2 ને 3 લો ત્યારે આ સૂત્ર લેવાનું છે k કૌંસમાં x - 1
અને x બરાબર 4 લો ત્યારે k લેવાનું છે અને x બરાબર 5 હોય ત્યારે k કૌંસમાં 6 - x લેવાનું છે અને એ રીતે k ની કિંમત શોધવાની છે. x એ યુગ્મ પૂર્ણાંક એટલે કે બેકી સંખ્યા ધારણ કરે એની સંભાવના શોધવાની છે. તો પહેલા આપણે આ સૂત્ર જે આપ્યું છે p x બરાબર k x - 1 એમાં x ની કિંમત 2 અને 3 મૂકીએ તો પહેલા 2 મૂક્યા તો k 2 - 1 x ની જગ્યાએ એટલે આ 2 મૂક્યા એટલે 2 માંથી 1 જાય તો 1 આવશે એટલે કે k 1 અથવા તો 1k તો આપણે ખાલી k લખીએ છીએ પછી p3 માં x બરાબર 3 મૂકીએ તો k કૌંસમાં 3 - 1 એટલે 2 આવશે એટલે કે p3 ની કિંમત 2k આવી. પછી x બરાબર 4 હોય ત્યારે k જ આવે છે એટલે કે x બરાબર px4 બરાબર 4 આવ્યા અને 5 માટે એવું કીધું છે કે k કૌંસમાં 6 - x x બરાબર 5 મૂકવાના તો p5 ની કિંમત આવશે k ના k એમનેમ 6 - 5 અને x બરાબર 5 એટલે અહીંયા k 6 માંથી 5 જાય 1 અને અહીંયા k આવે છે એની કિંમત. તો હવે કે k આવી જાય છે પછી આપણને ખબર જ છે કે આપણે સંભાવનાનો ગુણધર્મ છે કે સિગ્મા p ઓફ x બરાબર 1 થાય એટલે આપણે અહીંયા જુઓ p2 p3 p4 p5 બરાબર કેટલા થશે 1 થાય તો p2 ની કિંમત 1 આવી p3 ની કિંમત 2k આવી p4 ની કિંમત k આવી p5 ની કિંમત k આવી અને બરાબર 1 તો આ બધા થઈને 5k થાય છે. આ 1 આ 2 આ 3 આ 1k અને 1k એટલે આ 3k અને આ 2 5k બરાબર 1 એટલે k ની કિંમત આવશે 1/5. હવે x યુગ્મ એટલે કે બેકી સંખ્યા ધારણ કરે તો આ બેકી કઈ સંખ્યા આવશે આ 2 અને આ 4 એ બેકી સંખ્યા કહેવાય x ની. તો અહીંયા px બરાબર 2 4 તો p2 અને p4 ની કિંમત તો p2 ની કિંમત આવી 2 અને સોરી k અને p4 ની કિંમત પણ આવે છે k તો આપણે 2 વખત k કરતા k એટલે 2k આવ્યા. તો હવે આપણે k ની જગ્યાએ 1/5 મૂકીએ તો p24 એટલે કે બેકી કિંમત ધારણ કરે યુગ્મ એની સંભાવના 2/5 એટલે પછી આવી રીતે વાક્ય લખી નાખવાનું x યુગ્મ કિંમત ધારણ કરે તેની સંભાવના 2/5. આ થઈ વાત વિભાગ ડી ની પહેલો દાખલો ગણાયો. બાકીના દાખલા છે નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.